નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, ઋતુ બદલાવાનો માઇલસ્ટોન આવી રહ્યો છે, બિલકુલ નજીક આવી ગયો છે અને એ માઇલસ્ટોન છે ઉત્તરાયણ। ઉત્તરાયણથી સૂર્યની સ્થાન સીમા બદલાય છે। સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ જવાનું શરૂ કરે છે, એટલે એને આપણે ઉત્તરાયણ કહીએ છીએ, મકર સંક્રાંતિ કહીએ છીએ। અને મકર સંક્રાંતિ, ઉત્તરાયણ ત્યાર પછી ધીમે ધીમે ઠંડી ઓછી થતી જાય છે આપણા વિસ્તારમાં। અને ઠંડી ઓછી થવામાં 10-15-20 દિવસનો સમયગાળો એવો જાય કે એકાદ બે દિવસ આપણને વધારે ઠંડી લાગી શકે, પણ ધીમે ધીમે સરેરાશ ઠંડી ઓછી થતી જાય। અને ઠંડી ઓછી થતી જાય, ફેબ્રુઆરી મહિનો બેસી જાય, અગર તો જાન્યુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું, છેલ્લા દિવસો ચાલતા હોય એ દરમિયાન વાતાવરણમાં થોડી થોડી ગરમી આપણને દિવસના સમયે દેખાવા માંડે। હવે આ જે ફેરફાર છે એ ફેરફાર આપણી ખેતીની વ્યવસ્થા માટે નવી સિઝનની અહીંથી શરૂઆત થાય છે। અત્યાર સુધીનું જે આપણું સિઝનલી કામકાજ હોય છે આપણું ખેતીનું, એ આ સિઝનમાં લગભગ પૂરું થવાનું હોય કે ઘઉં આપણા પાકવાના દિવસો તરફ જઈ રહ્યા હોય, જીરું આપણું પાકવાના દિવસો તરફ જઈ રહ્યું હોય, ટૂંકમાં શિયાળુ પાક જે કોઈ આપણા હોય છે એ સમયસર આપણું વાવેતર થયેલું હોય તો જાન્યુઆરી મહિનો પૂરો થયા પછી તરત જ એ પાકવા તરફ આગળ વધતા હોય છે। સામે ઉનાળુ પાકના વાવેતરનો આ શ્રેષ્ઠ સમય હોય છે। જાન્યુઆરીના અંતિમ દિવસોથી લઈ અને ફેબ્રુઆરી મધ્ય આ ઉનાળુ પાકના વાવેતર માટે સૌથી યોગ્ય સમય હોય છે, કારણ કે એ સમય દરમિયાન ગરમીનું પણ સપ્રમાણ માપ હોય છે, ઠંડીનું પણ સપ્રમાણ માપ હોય છે। અતિશય ઠંડી નથી પડતી, એવી રીતે અતિશય ગરમી પણ નથી પડતી। અને જે બિયારણ છે એની જે સ્ફુરણની જે પ્રક્રિયા છે, એના ઉગાવાની જે ક્રિયા છે, એની જરૂરી ગરમી એને મળી રહે છે। એટલા માટે આ દિવસો દરમિયાન જ્યારે આપણે ઉનાળુ વાવેતર કરીએ છીએ ત્યારે આપણને ઉગાવો બહુ સારી રીતે મળે છે। હવે મોટા ભાગે આપણે ત્યાં ગુજરાતમાં ઉનાળુ પાકમાં જુદા જુદા વિસ્તારો, જુદા જુદા જિલ્લાઓ પ્રમાણે જુદા જુદા પાકો લેવાય છે। આપણા સૌરાષ્ટ્રના પણ કેટલાક કિસ્સાઓમાં અમુક પાક વધારે લેવાતો હોય, કેટલાક વિસ્તારોમાં અમુક પાક વધારે લેવાતો હોય। એવી રીતે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, આપણા બધા વિસ્તારોમાં જુદા જુદા પાકો લેવાય છે। હવે એ જે પાકો લેવાય છે એ પાક માટે વાવેતર પહેલાની જે તૈયારી આપણે કરવાની હોય છે, જેમ કે જમીનની તૈયારી, ખાતરની તૈયારી, બીજની તૈયારી, આ બધી તૈયારી કરવા માટેનો જે સમય હોય છે એ સમય અત્યારથી આપણે ગણવાનો શરૂ કરવાનો રહે છે। જેમાં પાક ઊભો છે અને નવું વાવેતર કરવાનું છે એને માટે પણ ક્યારથી આપણે શરૂ કરવાનું હોય છે। જેમાં પાક અત્યારે ઊભો નથી અને આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવાનું છે તો એમાં આપણે કયું કામ ક્યારે અને કેવી રીતે કરવાનું છે, આ મોટા ભાગે આપણે આપણા ખેતી સાથે જોડાયેલા દરેક ખેડૂતો એનાથી માહિતગાર જ હોય છે। એમાં ખાસ વિશેષ કોઈ સલાહની કોઈને જરૂર હોતી નથી। પણ આ વર્ષે આ શિયાળામાં આપણે જોયું કે આપણા મોટા ભાગના પાકોમાં, ખાસ કરીને જેના પર ફંગસ ઇફેક્ટ થતી હતી, ફૂગની અસર થતી હતી, એવા જે પાકો હતા, જેમ કે મગફળી હોય, આપણી ચણા હોય, જીરું હોય, આવા બધા પાકને ફૂગની અસર થવાના કારણે આપણા ઉત્પાદન પર બહુ મોટી નકારાત્મક અસર દેખાય છે। અને એ જે નકારાત્મક અસર આપણને દેખાણી છે એનું સૌથી મોટું કારણ કોઈ હોય તો વાતાવરણમાં જે બદલાવ રહ્યો આ શિયાળા દરમિયાન, મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહ્યું, ક્યાંક વરસાદ પણ પડ્યો થોડો ઘણો, પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે ક્યારેક ક્યારેક એકાદ બે દિવસ આપણને તડકાનો લાભ મળે, એ સિવાય મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે જમીનમાં અને છોડમાં ફૂગનું પ્રમાણ એટલું બધું રહ્યું કે એનું નિરાકરણ લાવવાનું આપણા માટે અઘરું થઈ પડ્યું। નિરાકરણ ઘણી વખત એવું હોય છે કે નિરાકરણ આપણે લાવી શકતા નથી, કોઈ દવા આપણને લાગુ ન પડે, 5 દિવસ 15 દિવસ જતા રહે એની સારવારમાં, અને એ સારવાર દરમિયાન આપણા છોડ જે નવેસરથી ઊભા થઈ શકે એવી એની તાકાત જે કાંઈ હોય એ પણ પૂરી થઈ જતી હોય છે, અને એના કારણે આપણા ઘણા બધા છોડમાં એનું નુકસાન જતું હોય છે। ખાસ કરીને ચણાના પાકમાં કે જીરુના પાકમાં આ વર્ષમાં
આ શિયાળામાં આપણે ખૂબ મોટું સુકારાનું નુકસાન આપણે સૌએ ઉઠાવ્યું છે. આની સામે આપણે એક વાતની કાળજી આગામી દિવસો માટે રાખવાની માનસિક તૈયારી કરી લઈએ. બહુ સામાન્ય તૈયારી આપણે કરવાની છે. કોઈ મોટો ખર્ચ નથી કરવાનો, કોઈ મોટી મહેનત નથી કરવાની, કોઈ મોટો પરિશ્રમ નથી કરવાનો. પણ આપણે જેનું વાવેતર કરવા માંગીએ છીએ એ વાવેતર કરતા પહેલા જમીનમાં ફૂગનાશક આપવાની જરૂર હોય તો જે ખાતરો આપણે આપીએ છીએ, દેશી ખાતર આપતા હોઈએ તો એની સાથે ફૂગનાશક મેળવી અને આપણે ખાતરો આપીએ. અગર તો બીજ જે છે, આપણું જે બિયારણ છે, એને પટ આપી અને ફૂગનાશકોનો એને સંયોગ કરાવીએ, જેના કારણે ફૂગજન્ય રોગથી આપણો પાક બચી શકે. મિત્રો, આગળના એક વિડીયોમાં પણ આપણે પાક સુરક્ષાને લઈને, ફૂગના રોગને લઈને આપણે ચર્ચા કરી છે. ફરી એક વખત નવી વાવણીના દિવસો જ્યારે નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જે કોઈ વાવેતર કરવા માંગીએ છીએ એ વાવેતરને ફૂગથી બચાવવા માટે સૌથી અગત્યની કાર્યવાહી એટલે જમીનની અંદર ફૂગનાશકો ભેળવવા, ખાતરના સાથે ભેળવવા, ઉપરાંત આપણા બિયારણને જરૂરી ફૂગનાશકનો પટ આપવો. હવે કયા ફૂગનાશકો આપણને બજારમાં ઉપલબ્ધ છે એને પાક પ્રમાણે આપણે ઉપયોગ કરવાનો છે. જેમ કે સૌથી અગત્યનું ફૂગનાશક છે આપણું ટ્રાઇકોડર્મા, ત્યારબાદ મેન્કોજેબ પાવડર. તો આવા જે આપણા ફૂગનાશકો છે, માની લો કે આપણે ઘાસચારા માટેની જુવારનું વાવેતર કરીએ છીએ, તો ઘાસચારાની જુવારનું જ્યારે આપણે વાવેતર કરીએ છીએ ત્યારે મોટા ભાગે જુવાર આપણે આપણા ઘરમાં પાકેલી, આપણા ખેતરમાં પાકેલી, આપણા ઘરે પડી હોય એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કાં તો આપણે આપણા આસપાસના ખેડૂતો પાસેથી લાવી અને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આ બિયારણ છે એને પટ આપવો બહુ જરૂરી છે. અને એને માટે પટ આપવાનો જે પદાર્થ છે એ સાવ સહેલો અને સાદો છે. જે સલ્ફર પાવડર આપણને બજારમાંથી મળે છે, એ સલ્ફર પાવડર 1 કિલો બિયારણ, અને મોટા ભાગે આપણે 10 કિલો કે 20 કિલો બિયારણ જુવાર માટે વાવતા જ હોઈએ છીએ, કારણ કે એટલો ભાગ તો આપણે જુવાર માટે વાવેતર કરતા જ હોઈએ છીએ. એટલે 10 કિલોમાં 30 થી 35 ગ્રામ આપણે વાપરવાનું છે. 20 કિલોમાં આપણે 50, 55 કે 60 ગ્રામ સલ્ફર પાવડરનો એને પટ આપવાનો છે. અને એનો પટ જો એને આપેલો હશે તો આ પાકમાં જે ફૂગ આવે છે, અને એ ફૂગ પાકના અંતિમ દિવસોમાં આવે છે, પાક જ્યારે ગાભામાં આવે આપણો જુવારનો પાક, ત્યારે એની અંદર ફૂગની અસર આપણને બહુ મોટા પાયે દેખાય છે. અને એ ફૂગની અસરથી આપણા પાકને બચાવવા માટે એ જે ફૂગ છે એને આપણે દેશી ભાષામાં ઈંગારો કહીએ છીએ. એટલે આ ઈંગારાથી આપણી જુવારને, આપણા ઘાસચારાના પાકને બચાવવા માટે આપણે એને બિયારણને સલ્ફર પાવડરનો પટ અવશ્ય આપશું. એવી જ રીતે આપણે ઉનાળુ મગફળીનું વાવેતર કરવું હોય તો પણ ભલે, ઉનાળુ તલનું વાવેતર કરવું હોય તો પણ ભલે, કોઈ પણ ઉનાળુ પાકનું આપણે વાવેતર કરવું હોય તો એ પાકને અનુરૂપ એને આપણે અચૂક ફૂગનાશકનો પટ આપી અને એનું વાવેતર કરીએ. મિત્રો, તો આજનો આ વિડીયો, આ માહિતી મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરશું. ભારત માતા કી જય. જય કિસાન, જય ભારત.